નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. એક ભાઈની વાડી આવ્યા છે અને સુંદર મજાની વાડી છે અને જો પાણી આવે છે લગભગ 400 મીટર દૂરથી પાઇપલાઇન નાખેલી છે અને અહીંયા પાણી આવે છે અને અહીંથી ખેતરમાં જાય છે અને કેવું સરસ મજાનું પાણી જાય છે અને અહીંથી જાય છે ખેતરમાં. અને શેમાં પાણી વાળે છે આપણે જોવા જઈએ અને કેવું સરસ મજાનું ખેતર છે, ચાલો જોઈએ. અહીંયા આ રીતનું પાણી નીકળે છે અને અહીંથી જાય છે ખેતરમાં. તો જો આ ઝાડની નીચે થઈને ઓલી બાજુ ખેતરમાં પાણી નીકળે છે. આજે આ રીતની વાડીમાં વહી જાય છે ને સામેની બાજુ નીકળે છે. તો હાલો આપણે વાડીમાં જઈએ. અને વાડીમાં જવાનો રસ્તો જો અહીંથી ડેલો છે, અહીંથી અંદર જવાનું. અને અહીંયા પાણી નીકળે છે જો આ ઝાડની નીચેથી. આ રીતનું પાણી આવે છે, કળકળ કળકળ અવાજ આવે છે. અને જો આ ઝાડને ફૂલ સરસ મજાના ફૂલ આવેલા છે અને અહીંથી ખેતરમાં જાય છે પાણી, બહુ દૂર સુધી જાય છે. આ બાજુ ઝાડ વાવેલી છે અને અહીંથી પાણી જાય છે અને પાણી જાય છે આગળ. પાણી જો એટલું દૂર આવે છે અને અહીંયા વાવેલી છે ઝાર અને ઝારમાં અત્યારે પાણી જાય છે અને પાછળ છે સીણ્યા. ને આ છે અશ્વિનભાઈ, પાણી વાળે છે અત્યારે આ ઝારમાં. જો સરસ મજાની લીલીછમ ઝાર ઊભી છે. લગભગ પાણી 500 થી 700 મીટર દૂરથી પાણી આવે છે એટલે પ્રવાહ થોડો ધીમો પડી જાય છે. ઝારીમાં જાય છે અને બાજુમાં તો આપણે તળાવ છે, જો સામે પાણી દેખાય છે, આખું તળાવ ભરેલું છે. એટલે આ વર્ષે પાણીની ઉપાધિ છે નહીં, કારણ કે આ વર્ષે સારો એવો વરસાદ હતો એટલે તળાવને બધું ભરાઈ ગયું છે. આ સામે દેખાયના નદીથી પાણી ભરેલું જ છે અને આગળ છે મોટું જબર તળાવ. આ બાજુ છે સીણ્યા. સીણ્યા જો ઉડા થઈ ગયા છે ને સરસ મજાના સીણ્યા છે. એટલા બધા સણા છે અને જો સામે પાણી દેખાય ત્યાં તળાવ છે અને ઘણું મોટું તળાવ છે અને આ બાજુ ઝાર છે. અને આજે ફરીથી વાડી આવી ગયા છે અને જો લીલીછમ વાડી છે અને અત્યારે અહીંયા મોટર ચાલુ છે. આ નિલેશભાઈ ઝાર પાય છે અને જો લીલીછમ મસ્ત મજાની ઝાર છે. આ બાજુ ડુંગળી છે, બધા વગેરે વગેરે પાક છે. અહીંયા છે કૂવો અને કૂવામાં કેટલું પાણી છે જોઈ. તો પાણી તો લગભગ 35 ફૂટ નીચે છે અને કૂવો 70 ફૂટ ઊંડો છે. અને કૂવાની આજુબાજુ જો આ ડુંગળી છે અને આ બાજુ છે ઝાર અને ઝારમાં નિલેશભાઈ પાણી વાળે છે. અહીંયા જો અહીંથી મોટર ચાલુ છે અને મોટરનું પાણી જો અહીંયા નીકળે છે. દેશી જાય તો જો અહીંયા પાણી નીકળે છે અને નાકું ભરાઈ ગયું. નિલેશભાઈ વાળે છે નાકું. હાલો નાકું થઈ ગયું છે, રેડી બંધવાઈ ગયું છે. બંધવાઈ ગયું. પ્રવાહ જો કેટલો પ્રવાહ આવે છે. મોટર 6.5 ની છે. 6.5 ની મોટર છે કૂવાની, એટલે પ્રવાહ સારો, પાણીનો પ્રવાહ સારો આવે છે. આમ આખો ધોરિયો ભરાઈને જાય છે. અને આ દેશી ઝાર જો લીલી સાવ. પછી એમાં કળી કરવાની છે. કળી ઝાર કાઢીને પછી ડુંગળીનો રોપ કરવાનો છે, કળી કરવાની છે, એને પકવવાની છે. અને આ બાજુ જો ડુંગળી, આ બાજુ છે ડુંગળી. જો ડુંગળી કેવી સરસ મજાની ઉગી ગઈ છે. અને જો આ બગલા બેઠા છે ડુંગળીમાં, આખો દિવસ આમ જીવડા સણ્યા કરે. આમાં પાણી હાલે ને એટલે આમાં જીવાત વધારે નીકળે બહાર, એટલે એ ખાધા કરે. એટલે સારું, આમ ખેડૂતોને ફાયદાકારક છે, કારણ કે જીવજંતુઓ બધા ખાઈ જાય, ઈળું ને એવું ખાઈ જાય. આ બાજુ ડુંગળી છે. આ ડુંગળી થોડીક મોડી વાવેલી છે અને આ ડુંગળી જો વહેલી સોંપેલી છે, મોટી મોટી થઈ ગઈ. અને પાછળ છે ઘઉં. આ બાજુ પણ ડુંગળી છે, એ ડુંગળી વહેલી સોંપેલી છે, કવડી કવડી થઈ ગઈ છે. એટલે મહિનો થઈ ગયો છે કે નહીં? હા, તો મહિના ઉપરની આ ડુંગળી થઈ ગઈ છે. સરસ ડુંગળી છે
અને કુવાનકાંઠા દૂધીનો વેલો છે. તો જો એમાં દૂધી આવેલી છે નાની નાની હજી તો આમાં દૂધી આવશે. ટમેટા છે, ટમેટા તો અહીંયા ટમેટું છે પાકલ. આ નાનું દેશી ટમેટું, ખાટું મીઠું મજા આવે ખાવાની. તો આ ઝાર છે અને ઝાર પી ગઈ છે. જો છેલ્લા પાળિયામાં જાય છે અને હવે મોટર કરવાની છે બંધ. તો નિલેશભાઈ મોટર બંધ કરવા ગયા છે ને અહીંયા છે મોટરનું ટાટર કૂવાની બાજુમાં. ને જો આવું ટાટર છે. અલંગ થી પેટી લાવ્યા હતા આપણે. કે દે ભાઈ અને આઈથી ભાઈ પૂરું થઈ ગયું. બંધ થઈ ગયો. મોટરનો અવાજ, હવાનો અવાજ આવ્યો છે. હવાઈ નીકળ્યું છે. તો જો આવું બધું રિસ્ક રહે જ્યાં એના ટાટર પડ્યા હોય, વાયર પડ્યા હોય. હવે આપણે જાય ઢાળિયા બાજુ ના તગારું બકડ્યું. અમે તો તગારો તો બકડ્યું કે અહીંયા છે કારેલાનો વેલો અને કારેલા આવેલા છે. જો સરસ મજાના કારેલા છે, તાજા, દવા વગરના, ઓર્ગેનિક. તો નાના નાના છે કારેલા, બાકી તોડાઈ ગયો. ને થોડુંક શાકભાજી છે. જો ટમેટી છે, ભીંડો છે, ચોળી છે, અંદર સરગવા છે અને આ બાજુ વાલોળ છે. તો વાલોળની સિઝન આવી ગઈ છે એટલે હવે વાલોળી આવવા મળે. જો આ વાલોળ ને અહીંયા કૂવો છે. અહીંયા પણ અલગ અલગ પ્રકારના શાકભાજી છે ચારે બાજુ. તો બતાવું શું શું શાકભાજીમાં છે. અહીંયા જો વાલોળ છે અને અહીંયા તો કારેલાનો વેલો એ તો સુકાઈ ગયો. તો અહીંયા જો તાજી તાજી વાલોળ આવેલી છે. અને અહીંયા તુવેર છે. તુવેરમાં જો દાણા આવવા મળ્યા છે. આ એ વાલોળ, આ જો ગુલાબી કલરની વાલોળ છે. અહીંયા છે ટમેટી. તો આ દેશી ટમેટા એકદમ મસ્ત થાય, બહુ મીઠા થાય, ખાવાની મજા આવે અને શાક પણ ખાટું મીઠું મસ્ત બને. જો આવા ટમેટા છે. ટમેટા એકદમ નાના નાના હોય પણ ખાટું મીઠું શાક બને બહુ મસ્ત. આ તુવેર છે અને અહીંયા પણ જો વાલોળ છે સરસ મજાની. જો આવેલી છે અને લીંબુડી છે. આ બાજુ ચીકુનું ઝાડ છે અને ચીકુ જો અત્યારે આવવામાં ચાલુ થઈ ગયું છે. જો ઓવડા થઈ ગયા છે તો પાકતા જે થોડી વાર લાગશે. અહીંયા રીંગણી છે. તો રીંગણીમાં રીંગણા પણ સરસ આવેલા છે. જો તાજા સરસ રીંગણા છે. જો તો આ બધું થોડું થોડું શાકભાજી છે. ટમેટી છે, આ દેશી ટમેટી છે. ટમેટા જો નાના નાના જ થાય, બસ અવડા ટમેટા થાય. એનાથી થોડાક મોટા થાય છે પણ એ ખાટા અને મીઠા, ગળ્યા અને ખાટા મસ્ત ટમેટા થાય છે. અને જો આ તાંજળીઓ પણ છે અને આ મરસી છે. જો આમાં મરચાં પણ આવેલા છે સરસ મજાના. જો આ બધું છે થોડું થોડું શાકભાજી. આંબા છે, આંબાની તો અત્યારે સિઝન નથી. ને રીંગણા જો તાજા રીંગણા સરસ મજાના છે. આમાં ચકરિયા વાવેલા છે. નીચે આ ડુંગળી વાવેલી છે. નીચે આ ડુંગળી સોંપેલી છે ને બધું થોડું થોડું શાકભાજી છે. જો હવે સોળી છે પણ બરાબર સોળી થઈ નથી. તૂર્યું છે તો એક આ રીતનું બધું થોડું થોડું શાકભાજી હોય એટલે આપણે ઘેરે ખાવા હાલે. તો જો તમને બતાવ્યું કેટલા પ્રકારના અલગ અલગ શાકભાજી છે. રીંગણા છે, તુરિયા છે, વાલોળ છે, પછી આંબા છે, ચીકુ છે, જમરૂખ છે, દૂધી છે.